અહીં જો કોઈ આચારસંહિતાનો ભંગ કર્યો, સાડીઓ, પૈસા, બીજું બધું વ્યસનની ચીજ વસ્તુઓ વેચી, તો પોલીસને કડક સૂચના સરકારની ચૂંટણી પંચની છે કે ગમે એવો હોય, સુખી હોય, ગરીબ હોય, તાકાતવાળો હોય કે મધ્યમ વર્ગનો હોય, ખોટું કર્યું એને છોડવાના નથી. હવે આપણા ભૂપેન્દ્રભાઈએ યોગી આદિત્યનાથ જેવા કડક બની ગયા છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 26મી એપ્રિલે મતદાન છે, ત્યારે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ચરમસીમાએ પહોંચી ગયા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષને આકરા ચાપખા મારવામાં આવ્યા છે. નીતિન પટેલે કહ્યું છે કે કોંગ્રેસની કોઈ પણ ગેરંટી નથી, પરંતુ ભાજપની ફૂલ ગેરંટી છે. અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગી આદિત્યનાથ જેવા કડક બની ગયા છે. કોઈ પણ પ્રકારનું ખોટું આચારસંહિતાનું ઉલ્લંઘન ચલાવી નહીં લેવાય. સામે પક્ષે બધું ખાલી છે, તેમની પાસે કંઈ જ નથી, એટલે ભરોસો ના મૂકતા. જે પક્ષે આઝાદીના 60 વર્ષ સુધી રાજ કર્યું તે પક્ષ રમણ ભમણ થઈ ગયો છે. સેંકડો કોંગ્રેસીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એમને ખબર પડી છે કે કોંગ્રેસમાં રહેવાય નહીં અને ભાજપ દેશભક્તોની પાર્ટી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની સરખામણી કરો અને ત્યારબાદ જ નિર્ણય કરજો. આવો સાંભળીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસને શું ચાપખા માર્યા છે. એમને જોડે રહીને કામ કરાવવાના છે અને સામે પક્ષે નો ગેરંટી, ભાજપની ફૂલ ગેરંટી, કોંગ્રેસની નો ગેરંટી. ખ્યાલ આવ્યો ને બધાને? તો તમારે ગેરંટી લેવી જોઈએ કે નો ગેરંટી લેવી કહો. કદાચ કોઈક પૈસા વધારે હોય તો સાડી બાડી આપશે, મને ખબર નથી, આપશે કદાચ. એ તો અમે અમારી રીતે ઉપાય કરશું. હા, સાડીઓ લઈને આપણે કડી બીને ભાઈ ત્યાં વેચી દઈશું, ત્યાંથી લઈ લઈશું એમની પાસેથી. અહીં જો કોઈ આચારસંહિતાનો ભંગ કર્યો, સાડીઓ, પૈસા, બીજું બધું વ્યસનની ચીજ વસ્તુઓ વેચી, તો પોલીસને કડક સૂચના સરકારની ચૂંટણી પંચની છે કે ગમે એવો હોય, સુખી હોય, ગરીબ હોય, તાકાતવાળો હોય કે મધ્યમ વર્ગનો હોય, ખોટું કર્યું એને છોડવાના નથી. હવે આપણા ભૂપેન્દ્રભાઈએ યોગી આદિત્યનાથ જેવા કડક બની ગયા છે, સમજી લેજો. ભૂપેન્દ્રભાઈ મૃદુ પણ છે અને કડક પણ છે, એટલે કોઈ ભૂલતા નહીં. ક્યાંય સેજ પણ કોઈ ખોટું કરે વિરોધ પક્ષવાળા, કોંગ્રેસવાળા, તો તરત અમારા વિનોદભાઈને કે બીજા કોઈ હોદ્દેદારને, ધારાસભ્યને, ગમે એને ફોન કરજો અને તરત તમને એનું રિઝલ્ટ મળશે. એટલે આપણે કોઈને ધમકાવતા નથી, કોઈને ડરાવતા નથી. આપણે પ્રેમથી, કામથી, વિશ્વાસથી ભારત માતાના એક સપૂત તરીકે, આપણે ભાજપના કાર્યકર તરીકે પ્રજાના મત લેવાના છે. સામે પક્ષે આ બધું ખાલી છે, કંઈ છે નહીં, એટલે એમની વાતોમાં આવતા નહીં. જે આખી જિંદગી આઝાદીના 60 વર્ષ સુધી જે પક્ષે રાજ કર્યું એ પક્ષ આજે આખો રમણ ભમણ થઈ ગયો છે. રોજ તમે છાપામાં, ટીવીમાં જોતા હશો, સેંકડો કોંગ્રેસીઓ એ ભાજપમાં જોડાઈ રહ્યા છે. કે એમને ખબર પડી છે કે આ કોંગ્રેસમાં હવે રહેવાય નહીં. ભાજપ દેશભક્તોનો, સેવા કરનારાનો, ધાર્મિક લોકોનો પક્ષ છે. એટલે આપણે બધા આ બધું નક્કી કરો અને ઉમેદવાર, મેં કીધું ને, બે પક્ષ સરખામણી કરો. ભાજપમાં ઉમેદવારની સરખામણી કરો, કોંગ્રેસના ઉમેદવારોની સરખામણી કરો. કોંગ્રેસની પાછળ કયા લોકો છે અને ભાજપની પાછળ આ જીતાડનારા કયા લોકો છે એ સરખામણી કરો, તો તમારે બીજું કોઈ વસ્તુ જોવાની જરૂર નથી. મને આશા ને વિશ્વાસ છે કે મતદાનના દિવસે બધા ગરમી હશે, બધા જ. તો 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મતદાન યોજાવાનું છે, ત્યારે 15મી એપ્રિલે એટલે કે થોડાક સમય અગાઉ ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, ત્યારે ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં એક રાજકીય ડ્રામેબાજી જોવા મળી હતી. જેમ કે પાલનપુર છે, વડોદરા છે, સુરત છે. આ ઉપરાંત અનેક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે તેમણે ઘર્ષણ કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવીને પોલીસની મદદથી ઉમેદવારી પત્રક પરત ખેંચાવ્યા છે.
અને આ કારણે કોંગ્રેસના કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે તેમનો જબરજસ્ત વિરોધ કર્યો હતો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.